નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું ચેપ્ટર નંબર 3 સુરેખ નિયમ સંબંધ. ખૂબ અગત્યનું ચેપ્ટર મિત્રો. ગયા વીકમાં આપણે ભણી ગયા હતા નિયત સંબંધના ત્રીજા ચેપ્ટરની થિયરી, એના સૂત્રો. ત્યારબાદ સ્વાધ્યાય 3.1 માં નિયત સંબંધ રેખા વાયકેપ મેળવવાના દાખલાઓ પણ આપણે ગણી ગયા, જેમાં બે સૂત્રોનો આપણે ઉપયોગ કરી ચૂક્યા છે. માત્ર એક સૂત્રનો અભ્યાસ બાકી છે. તો આજે સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1 ની રકમમાં ધ્યાન આપશો મિત્રો. પેજ ચોપડી ખોલી રાખશો. દાખલા નંબર 1 ની રકમમાં તમને એવું કહેવામાં આવ્યું છે કે કપાસના પાક પર ખાતરના વપરાશની અસર જાણવા માટે કરેલા એક અભ્યાસમાંથી નીચે મુજબ માહિતી મળે છે. મિત્રો, તમને ખાતરનો વપરાશ 10 કિલોગ્રામમાં આપ્યો છે અને કપાસનો પાક હેક્ટર દીઠ તમને વાય આપ્યો છે. હજે ખાતરનો વપરાશ આપ્યો છે ને તમને 10 કિલોમાં આપ્યો છે, એની કોલમને મિત્રો હું x વડે દર્શાવીશ. તો દાખલા નંબર 1 સ્વાધ્યાય 3.2 x ની પહેલી કોલમ, બીજી કોલમ y ની. x બરાબર તમને આપ્યા છે અનુક્રમે 28 35 25 24 20 25 અને 30. જ્યારે y બરાબર તમને આપ્યા છે 128 140 115 120 105 122 અને 100. આ બે કોલમ તમને આપી છે. એની પહેલી કોલમને x વડે અને બીજી કોલમને મિત્રો મેં y વડે દર્શાવી છે. અને નીચે સૂચનામાં મને એવું કીધું છે કે આ માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. મિત્રો, આપણે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે અને ખાતરનો વપરાશ એટલે કે x બરાબર 300 કિલો હોય. તમને અહીંયા x બરાબર 300 કિલો માં આપ્યા છે અને ઓલી x ની કોલમ 10 કિલો અને અહીંયા 300 ભાગ્યા 10 કરવા પડશે. તો x બરાબર 300 ને પણ x બરાબર 30 લઈ અને આપણે હેક્ટર દીઠ કપાસના પાકનું અનુમાન મેળવવાનું છે. પણ એ ક્યારે? તો સૌથી પહેલા મારે દાખલાની રકમમાં નિયત સંબંધાંક by(x) મેળવવા માટે કયું સૂત્ર મૂકવું એ માટે પહેલા તો x બાર અને y બાર મેળવવા પડશે. તો મિત્રો, હું x ની કોલમનો સરવાળો કરું જેનો હું સિગ્મા x કહું. તો સિગ્મા x મને 177 મળશે. y ની કોલમનો સરવાળો કરું જેનો હું સિગ્મા y કહું તો મને સિગ્મા y મળશે 830 રૂપિયા. હવે આ સિગ્મા x અને સિગ્મા y ઉપરથી હું x બાર મેળવું તો x બાર નું સૂત્ર સિગ્મા x ના છેદમાં n 177 ભાગ્યા 1 2 3 4 5 6 અને 7. તો 177 ભાગ્યા 7 કરીએ તો મિત્રો x બાર બરાબર મને મળશે 118.57. સોરી, x બાર બરાબર મને મળશે 25.29. જ્યારે y બાર બરાબર સિગ્મા y ના છેદમાં 830 ભાગ્યા 7 કરો તો y બાર બરાબર તમને મળશે 118.59. આ x બાર અને y બાર મિત્રો તમે મેળવા તો આપણે ખબર પડી કે x બાર અને y બાર બંને અપૂર્ણાંકમાં છે, પોઈન્ટમાં આવે. તો અવલોકનો જોઈએ તો અવલોકનો 20 કરતા મોટા છે. તો અહીંયા મિત્રો નિયત સંબંધાંક એટલે કે by(x) મેળવવાનું સૂત્ર આવશે કયું? UV વાળું. n સિગ્મા UV માઈનસ સિગ્મા u સિગ્મા v છેદમાં
n સિગ્મા u નો સ્ક્વેર માઈનસ સિગ્મા u આખાનો સ્ક્વેર. આ સૂત્ર મૂકી મારે જો dx મેળવવો હોય નિયત સમજના. તો મિત્રો મારે u અને v ની કોલમ મેળવવી પડે છે, મારી પાસે નથી. તો સૌથી પહેલા u ની કોલમ જો કઈ રીતે બનશે, u બરાબર x b અને v બરાબર y d. જેવું આપણે બીજા ચેપ્ટર માં એક સહસંબંધમાં કરતા હતા એવું જ આપણે અહીંયા કરવાનું છે. u બરાબર x b. x એટલે કે આ તમને જે અવલોકનો x ના n પાર જાય 28 35 25 20 25 અને b બરાબર તમારે ધારવાનું જે x માં તમે મેળવો હોય ને એનાથી નાનું ધારવાનું. પછી પણ તમે લઈ ગયા તો તમે 25 ધારી શકો, 24 ધારી શકો, 26 ધારી શકો, વાંધોમાં પણ તમારો જવાબ અહીંયા માઈનસ માં આવે તો આગળ જતા કેલ્ક્યુલેશન માં કઈ તકલીફ ન થાય. એટલે અહીંયા જે x બરાબર મેળવો હોય ને એનાથી નાની કિંમતની તમારે ધારણા કરવાની. અહીંયા જે ધારો એ તમારે ત્યાં લખવું પડે. તમે ગમે એ ધારો, જવાબ સરખો જ આવે. પણ તમે જો 25 ધારેલા b બરાબર તો મેં ત્યાં 25 લખ્યા. હવે 28 - 25 કરો તો 3 પ્લસ 3 35 - 25 એટલે 10 25 - 25 તો 0 24 - 25 -1 20 - 25 -5 25 - 25 0 અને 3 - 25 એટલે +5. તો મિત્રો અહીંયા પ્લસ નો સરવાળો કરો 13 ને 5 18, માઈનસ નો સરવાળો કરું તો -5 ને 1 6. તો સિગ્મા u બરાબર મને કેટલા મળે, +12. 12 તો મળે પડી 12 કેવા પ્લસ. ફરી એકવાર 3 10 અને 5 સોરી અહીંયા 30 ની જગ્યાએ તમને અહીંયા 20 આપેલા છે તો અહીંયા પણ -5 મળશે. અહીંયા સરવાળો મળશે માઈનસ નો -13 પ્લસ નો 13 અને માઈનસ નો 11 એટલે સિગ્મા u તમને મળશે માત્ર 2. કેટલા મળશે 2. એ જ રીતના તમારે v મેળવવાનું તો v બરાબર y - d. d બરાબર તમારે ધારવાનું. અહીંયા 118.59 છે અને અહીંયા d બરાબર કેટલા ધારું, માનો કે 118 ધારું તો 128 - 118 એટલે 10. 140 - 18 એટલે 22. 115 - 118 એટલે -3. 120 - 18 એટલે 2. 105 - 118 એટલે -13. 122 - 18 એટલે +4 અને 100 - 118 એટલે -18. અહીંયા સરવાળો કરો પ્લસ કરો 22 ને 10 32, 32 ને 2 34, 34 ને 4 38, માઈનસ નો સરવાળો 13 ને 3 16, 16 ને 18 કરો ફટાફટ. 34. તો અહીંયા સિગ્મા v બરાબર મને મળશે 4 પણ કેવા પ્લસ. તો સિગ્મા u અને સિગ્મા v મળી ગયા. મિત્રો હવે મારે મેળવવાનો u અને v બેનો ગુણાકાર એટલે uv 3 દાન 30 22 ગુણ્યા 10 એટલે 220 0 ગુણ્યા 3 એટલે 0 2 એકા 2 પણ આ 2 કેવા આવશે માઈનસ, કેમ કે એક સંખ્યા માઈનસ છે એટલા માટે 13 5 પણ માઈનસ માઈનસ બંને પ્લસ થઈ જાય 0 ગુણ્યા 4 0 અને 18 90 માઈનસ માઈનસ પ્લસ. હવે માઈનસ નો સરવાળો માત્ર 2 છે, પ્લસ નો સરવાળો કરો 30 220 65 અને 90 એટલે પ્લસ 405 માઈનસ 2 કરો એટલે તમને સિગ્મા uv કેટલા મળે 403 કેવા પ્લસ. ત્યારબાદ મિત્રો હવે આપણે u નો વર્ગ કરવાનો તો u નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 10 નો વર્ગ 100 0 1 25 0 અને 25 તો સિગ્મા u નો વર્ગ કેટલો થશે બાળકો 160 થાય છે.
હવે મિત્રો સૂત્રમાં કિંમત મૂકી દો n બરાબર મારી પાસે છે કેટલા 7 ગુણ્યા સિગ્મા u મારી પાસે 403 માઈનસ સિગ્મા u બરાબર 2 સિગ્મા v 4 છેદમાં n બરાબર 7 ગુણ્યા 160 માઈનસ સિગ્મા u 2 આખાનો વર્ગ 7 ગુણ્યા 403 કરો 2821 માઈનસ 4 નું 8 છેદમાં 7 ગુણ્યા 160 કરો 1120 માઈનસ 2 નો વર્ગ 4 2820 માઈનસ 8 કરો એટલે 2813 ભાગ્યા 1116 કેટલા મળે dyx 2.520 2.52 મિત્રો આ તમને મળી ગયા byx નિયત સંબંધ byx એટલા માટે લખો એને b પણ કહેવાય પણ yx એટલા માટે તમારે હવે તમારે જો a મેળવવાનું હોય તો અહીંયા પહેલા y આવ્યો તો y 12 bx હવે y બાર કેટલો તમારી પાસે 118.59 માઈનસ b બરાબર 2.52 એને ગુણ્યા x બાર બરાબર 25.29 તો 118.59 ને 118.59 એમ ને 2.52 ગુણ્યા 25.29 કરો 63.73 માઈનસ કરો 63.73 118.59 માંથી 54.86 તમને મિત્રો એ મળી ગયો હવે તમારે લખવાનું y ની x પરની નિયત સંબંધ રેખા તો મિત્રો y ની x પરની નિયત સંબંધ રેખા એટલે કે y બરાબર a bx a બરાબર 54.86 પ્લસ 2.52x આ y મળી ગયું હવે તમારે x બરાબર એવું કીધું છે ખાતરનો વપરાશ 300 કિલોવોટ તો મિત્રો અહીંયા તમારે નીચે જ લખવાનું મારે જગ્યા નથી લંસાટ વાળું કે ભાઈ ખાતરનો વપરાશ x બરાબર 300 કિલો નહીં લેવાના કેમ કે તમને જ્યારે ધક્કોમાં દાખલા આપ્યું છે ત્યારે 10 કિલો માં આપ્યું છે 300 લઈને 10 કરવાના તો 30 હોય ત્યારે હેક્ટર દીઠ પાકની ઉપજ હેક્ટર દીઠ પાકની ઉપજ એટલે વિદ્યાર્થી મિત્રો હવે જે તમને આ મળ્યું છે 54.86 એ તમારે લખી નાખવાનું y બરાબર 54.86 પ્લસ 2.52 ગુણ્યા x બરાબર 30 2.52 ગુણ્યા 30 કરો 75.6 એટલે 75.6 પ્લસ 54.86 કરો તો y તમને મળે 130.86 મળે આ તમને ક્વિન્ટલ દીઠ પાકની ઉપજ મળી ગઈ જ્યારે x બરાબર 30 હોય ત્યારે તો મિત્રો આ હતી તમારી ત્રીજી રીત નિયત સંબંધાંક byx મેળવવાનો અને એનો દાખલો ગણવાનો હવે આના જેવા દાખલાઓ છે સ્વાધ્યાય 3.2 ના બીજો ત્રીજો ચોથો અને પાંચમો આ પાંચમા દાખલા સુધીના દાખલાઓ તમારે હોમવર્કમાં જાતે ગણવાના છે આજનું હોમવર્ક દાખલા નંબર 2 થી 5 અને આ બધા દાખલાઓ જાતે કરશો ત્યારે જ ખ્યાલ આવશે અને જેટલું જાતે કરશો એટલું બોર્ડની પરીક્ષા તમારે સારું રહેશે સમય તમારી પાસે ઓછો છે અને દાખલાઓ અને સિલેબસ ઘણો વધારે છે મિત્રો તો સહકાર આપી અને સાથે સાથે દાખલાઓ જેટલા ગણશો એટલા ફાયદા મળે છે થેન્ક યુ